સ્પર્ધાત્મક પરીક્ષા માટે ભૂગોળના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. પમ્પાસ નામનું ઘાસ ક્યાં થાય છે? એ. આફ્રિકા, બી. દક્ષિણ અમેરિકા, સી. ઉત્તર અમેરિકા, ડી. યુરેશિયા. પ્રશ્નનો સાચો જવાબ છે બી. દક્ષિણ અમેરિકા. પ્રશ્ન 2. પશુપતિનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એ. મહારાષ્ટ્ર, બી. કર્ણાટક, સી. ગોવા, ડી. બિહાર. પ્રશ્નનો સાચો જવાબ છે બી. કર્ણાટક. પ્રશ્ન 3. અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સમુદ્ર ધુની કઈ છે? એ. જિબ્રાલ્ટર, બી. કેસ્પિયન, સી. બેરિંગ, ડી. પાલ્ક. પ્રશ્નનો સાચો જવાબ છે બી. પાલ્ક. પ્રશ્ન 4. નીચેનામાંથી કયા પ્રદેશમાં સફેદ વાઘ જોવા મળે છે? એ. બાંગ્લાદેશ, બી. શ્રીલંકા, સી. પાકિસ્તાન, ડી. નેપાળ. પ્રશ્નનો સાચો જવાબ છે એ. બાંગ્લાદેશ. પ્રશ્ન 5. સાયન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? એ. હિમાચલ પ્રદેશ, બી. મણિપુર, સી. આંધ્ર પ્રદેશ, ડી. કેરળ. પ્રશ્નનો સાચો જવાબ છે બી. કેરળ. પ્રશ્ન 6. સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એ. ગુજરાત, બી. બિહાર, સી. આંધ્ર પ્રદેશ, ડી. કેરળ. પ્રશ્નનો સાચો જવાબ છે બી. કેરળ. પ્રશ્ન 7. ઝારખંડ નવા રાજ્ય સ્થિત સમેત શિખર તીર્થસ્થાન કયા ધર્મનું છે? એ. શીખ ધર્મ, બી. ખ્રિસ્તી ધર્મ, સી. જૈન ધર્મ, ડી. બૌદ્ધ ધર્મ. પ્રશ્નનો સાચો જવાબ છે સી. બૌદ્ધ ધર્મ. પ્રશ્ન 8. કોંકણી કયા રાજ્યની રાજ્યભાષા તરીકે ગણાય છે? એ. કર્ણાટક, બી. ગોવા, સી. મહારાષ્ટ્ર, ડી. ઝારખંડ. પ્રશ્નનો સાચો જવાબ છે બી. ગોવા. પ્રશ્ન 9. વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? એ. મધ્ય ગુજરાત, બી. ઉત્તર ગુજરાત, સી. દક્ષિણ ગુજરાત, ડી. સૌરાષ્ટ્ર વિસ્તાર. પ્રશ્નનો સાચો જવાબ છે સી. દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 10. પ્રસિદ્ધ હિન્દુ તીર્થસ્થાન અમરનાથ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ. હરિયાણા, બી. ઉત્તર પ્રદેશ, સી. આસામ, ડી. જમ્મુ કાશ્મીર. પ્રશ્નનો સાચો જવાબ છે બી. જમ્મુ કાશ્મીર. તમારા માટે પ્રશ્ન. નળ સરોવર ક્યાં આવેલું છે? એ. ચરોતર, બી. ભાલ પ્રદેશ, સી. કચ્છ, ડી. આહવા. તમારો આન્સર કોમેન્ટ કરો. આવા જીકેના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.